નમસ્તે બાળકો, સૌપ્રથમ તો આપ સૌ બાળકો એ ધોરણ 1 થી 8નું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અને માધ્યમિક વિભાગમાં પ્રવેશ કર્યો છે તે બદલ આપ સૌને આવનાર વર્ષોની ખૂબ ખૂબ શુભકામના। બાળ દોસ્તો, આપ અત્યાર સુધી પ્રાઇમરી વિભાગમાં હતા, હવે ધોરણ 9માં આપ પ્રવેશ કરો છો, તો થોડોક એના વિશે આપણે વાત કરીએ તો ધોરણ 9નું આ એક વર્ષ પછી તમે ધોરણ 10માં પ્રવેશ કરવાના છો અને આપ સૌ જાણો છો કે ધોરણ 10ની પરીક્ષા છે એ બોર્ડ દ્વારા લેવામાં આવે છે। આપ સૌને ધોરણ 10માં ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો એ માટે આપનું ધોરણ 9 છે એ પ્રેક્ટિસનું વર્ષ છે। આપે આ વર્ષમાં છે એ ધોરણ 10ની પૂર્વ તૈયારી કરવી ખૂબ જરૂરી છે। હવે આપ સૌને ધોરણ 10માં ગણિત વિષય શીખવા માટે ધોરણ 9નું ગણિતનો ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે। તો આપણે આજે ધોરણ 9ના ગણિત વિષયની માહિતી છે એ તમને આ ઓનલાઈન વિડીયો દ્વારા આપીશું। મિત્રો, ધોરણ 8 બાદ તમે ધોરણ 9માં હવે પ્રવેશ કરો છો, તો ધોરણ 10ના ગણિતની પ્રશ્ન પરિરૂપ તમે છે એ ગયા વર્ષે સરકારશ્રીએ એમાં બદલાવ કર્યો છે। ધોરણ 10માં પહેલાં તમને 50 માર્કના MCQ અને 50 માર્કના પ્રશ્નો એમ 100 માર્કનો પેપર લેવામાં આવતો હતો અને એ જ રીતે ધોરણ 9માં 60 માર્કના પેપર લેવામાં આવતા હતા, પરંતુ આ વર્ષથી ધોરણ 10ની પેપર સ્ટાઇલ બદલાણી છે અને ધોરણ 10માં જે 100 માર્કનો પેપર હતો એ 80 માર્કનો પેપર થઈ ગયો છે। તો એ 80 માર્કના પેપરના આધારે તે તમારા ધોરણ 9ની પેપર સ્ટાઇલ પણ સેટ થયેલી છે અને એ પેપર સેટ થયા એ ઉપરાંત આપને એ પણ માહિતી આપું કે ધોરણ 8માં આપ સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 એમ સત્ર 1 અને સત્ર 2માં પરીક્ષા આપીને આવેલા છો, પરંતુ મિત્રો ધોરણ 9માં તમારે અલગ અલગ 3 પરીક્ષાઓ હવેથી લેવાશે। એ દરેક પરીક્ષા છે એ 50 માર્કની કસોટીની હશે। હવે આ 50 માર્કની પ્રથમ સત્રની હશે, દ્વિતીય સત્રની હશે અને વાર્ષિક એમ 3 વિભાગમાં પરીક્ષા વહેંચાયેલી હશે। તો એ 50 માર્કની કસોટીમાં તમારું પ્રશ્નપત્રનું પ્રથમ સત્રનું પરિરૂપ કેવું છે એના વિશે સૌપ્રથમ અહીંયા તમને હું માહિતી આપું છું। તો મિત્રો, અહીંયા તમારી સમક્ષ છે એ ધોરણ 9નું પ્રશ્નપત્રનું પરિરૂપ છે, જેના વિશે છે એ હું આજે તમને અહીંયા માહિતી આપીશ। તો તમારે પ્રશ્નપત્ર છે એમાં અલગ અલગ તમારું આ જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એમાં અલગ અલગ મિત્રો તમારે છે એ 4 વિભાગમાં તમારું પરિરૂપ વહેંચાયેલું છે। એમાં પ્રથમ છે વિભાગ એ। આ વિભાગ એમાં મિત્રો છે એ તમારા કુલ 10 પ્રશ્નો પૂછાશે અને આ 10 પ્રશ્નો છે એ દરેક 1 થી 10 પ્રશ્ન જે પ્રથમ પૂછાય એ દરેકના છે એ 1-1 ગુણ રહેશે મિત્રો, અને આ બધા જ પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના હોય છે। આ દરેક પ્રશ્નમાં તમને શું પૂછાઈ શકે છે નીચે એની વિગત આપી છે, તો કે તમને છે એ MCQ પૂછાઈ શકે છે। પહેલાં માત્ર MCQ જ પૂછાતા, પણ હવે MCQની સાથે સાથે ખરા ખોટા પણ પૂછાઈ શકે છે, ખાલી જગ્યા બી પૂછાઈ શકે છે, વ્યાખ્યા, સૂત્ર, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દમાં જવાબ આપી શકાય એવા પ્રશ્નો પૂછી શકાય, કોઈપણનું પૂરું નામ આપો એવા પ્રશ્ન પૂછી શકાય, બસ અસંગત શબ્દ ઓળખો એવા પણ પ્રશ્ન પૂછી શકાય, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકા, આ વગેરે પ્રશ્નો મિત્રો તમને છે આ 1 થી 10 પ્રશ્નોમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે। અને હા,
એ પણ ખાસ કે દરેક પ્રશ્નની સંખ્યા વધુમાં વધુ 2 થી 3 હશે. એટલે કે તમને બધા MCQ, બધા ખરા ખોટા, બધી ખાલી જગ્યા એવું નહીં, પણ આ 10 માર્કના પ્રશ્નો છે એમાં 2 થી 3 પ્રશ્નો ખાલી જગ્યા હોઈ શકે, 2 થી 3 પ્રશ્નો જોડકા, 2 થી 3 પ્રશ્નોનો છે એ ખાલી જગ્યા હોઈ શકે છે. બરાબર છે. બરાબર છે. તો આ રીતે તમને 1 થી 10 પ્રશ્નો એક માર્કમાં અલગ અલગ પૂછી શકે છે. તો વિભાગ એમાં આના વિશે માહિતી હોય છે. ત્યારબાદ મિત્રો વિભાગ બીની વાત કરીએ આપણે. તો આ વિભાગ બી છે, તો વિભાગ બીમાં તમને ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે. ટૂંકા પ્રશ્નો પણ કેટલા માર્ક્સના? તો કે 2 માર્કના પ્રશ્નો છે. એટલે કે પ્રશ્ન 11 થી 18. આ પ્રશ્ન 11 થી 18 એટલે કે ટોટલ 8 પ્રશ્નો. બરાબર છે. એ 8 પ્રશ્નો તમારે છે એ 2 માર્કના હશે અને એના કુલ 16 ગુણ હશે. બરાબર છે. 2 માર્ક્સના પ્રશ્નો આમાં તમને પૂછવામાં આવશે. એટલે કે દાખલા હશે. એ દાખલાના તમને એક દાખલાનો ટૂંકા દાખલા, એનો તમને એક દાખલાના 2 માર્ક્સ મળવાપાત્ર થશે. સાચો જવાબ હશે તો. બરાબર છે. અને આમાં ખાસ કે 8 જે પ્રશ્નો છે એમાં 3 આંતરિક વિકલ્પો હશે. હવે 3 આંતરિક વિકલ્પો એટલે હું એ આપણને ખ્યાલ હશે. બરાબર છે કે ભાઈ તમને કોઈ પણ પ્રશ્ન આપ્યો હશે, એના અથવામાં એક બીજો પ્રશ્ન આપ્યો હશે, એ 2માંથી તમારે કોઈ પણ એક જ પ્રશ્ન કરવાનો. એવા તમને અલગ અલગ 8માંથી 3 આંતરિક વિકલ્પો આપેલા હશે. એ તમે તમારી રીતે સોલ્વ કરવાના છે. ત્યારબાદ મિત્રો તમને વિભાગ સી છે એ કુલ 12 ગુણનો રહેશે. એમાં તમારે કુલ 4 પ્રશ્નો પૂછાય. 19 થી 22 નંબર એમ કરીને કુલ 4 પ્રશ્નો પૂછાય અને દરેક સાચા જવાબના 3 ગુણ તમને મળવાપાત્ર થશે. દરેક સાચા પ્રશ્નના 3 ગુણ મળશે. એટલે કે આ રીતે તમારે છે એ પ્રશ્નો છે એ તમારી પ્રથમ પરીક્ષામાં તમને 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. અને આમાં કોઈ પણ એક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ તમને મળવાપાત્ર રહેશે. એક પ્રશ્નમાં તમને આંતરિક વિકલ્પ છે એ આપવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો તમારો વિભાગ ડી. તો આ વિભાગ ડી તમારે 12 માર્ક્સનો રહેશે. એમાં તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે. અને 3 પ્રશ્નો એટલે કે 23, 24 ને 25 એમ 3 પ્રશ્નો નંબર હશે. દરેક સાચા જવાબના તમને 4 ગુણ મળવાપાત્ર રહેશે. અને એમાં પણ તમને કોઈ પણ એક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ છે એ આપવામાં આવશે. તો આ રીતે તમારા મિત્રો અલગ અલગ 4 વિભાગમાં, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી એમ અલગ અલગ તમારે 4 વિભાગોમાં છે એ પેપર તમને પૂછવામાં આવશે. વિભાગ 1માં તમારે 1 થી 10 પ્રશ્નો છે. વિભાગ 2માં તમારે 11 થી 18 પ્રશ્નો હશે. વિભાગ સીમાં તમારે 19 થી 22 પ્રશ્નો હશે અને વિભાગ ડીમાં તમારે 23 થી 25 પ્રશ્નો હશે. આ રીતે તમારે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા 3 પરીક્ષાઓ છે એ આ જ રીતે તમારે લેવામાં આવશે. હવે મિત્રો આગળ આપણે જઈએ, થોડીક વાત કરીએ. તો હવે મૂળ આપણે ગણિત છે એનો અભ્યાસ કરવાનો છે, તો એના થોડાક પ્રકરણો ક્યાં ભણશું એના વિશે આપણે વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા તમારી સામે અનુક્રમણિકા તમને દેખાય છે. બરાબર. એ અનુક્રમણિકામાં તમારું પ્રથમ પ્રકરણ છે જેનો તમારે અભ્યાસ કરવાનો છે, એ પ્રકરણનું નામ છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ એ શું છે એના વિશે માહિતી તમે એમાં મળશે. પણ તેમ છતાં આગળ પણ તમે છે એ સંખ્યા પદ્ધતિ વિશે માહિતી મેળવતા આવો છો. ધોરણ 1 થી 8 સુધી તમે સંખ્યા પદ્ધતિનો માહિતી, સંખ્યા વિશે અલગ અલગ સંખ્યા વિશે માહિતી મેળવી છે. તો આમાં પણ તમને અલગ અલગ સંખ્યાઓની માહિતી ને કઈ રીતનું છે પ્રકરણ ભણશો ત્યારે વિશેષ ખ્યાલ આવશે. ત્યારબાદ મિત્રો તમારે પછીનું પ્રકરણ છે બહુપદી. તો બહુપદી પ્રકરણ શું છે એ પણ તમે ધોરણ 8માં 7માં એના વિશે થોડો ઘણો અભ્યાસ કરેલો છે. આગળ એમાં અભ્યાસ ધોરણ 9માં તમે કરશો. ત્યારબાદ મિત્રો છે પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ. પ્રકરણ નંબર 4 છે દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર છે. દ્વિચલ સુરેખ સમીકરણો શું છે આ બધા વિશે તમે થોડો ઘણો કંઈક ને કંઈક તો ધોરણ 8, 7માં બધામાં અભ્યાસ કરેલો જ છે. પરંતુ અત્યારે આપણે એની માત્ર કેટલા ચેપ્ટરો તમારે કુલ કઈ રીતે ભણવાનું છે એની વિશે વાત કરી. ત્યારબાદ પ્રકરણ તમારે 5 છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. ત્યારબાદ છે રેખાઓ અને ખૂણાઓ. ત્યારબાદ ત્રિકોણ, ત્યારબાદ ચતુષ્કોણ, સમાંતરબાહુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ, વર્તુળ, રચનાઓ, હેરોનનું સૂત્ર, પૃષ્ઠફળ અને ઘનફળ, અને આંકડાશાસ્ત્ર અને સંભાવના. આ તમામ પ્રકરણો મિત્રો તમારા ધોરણ 9માં
અભ્યાસ કરવાનો છે એમાં તમારે પ્રથમ સત્રની જે પરીક્ષા આવશે એ પ્રથમ સત્રની પરીક્ષામાં તમારે પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 6 અને એક પ્રકરણ નંબર 15 એટલે કે સંભાવના. આ કુલ 7 પ્રકરણ છે એ તમારે પ્રથમ પરીક્ષામાં ભણવાના છે. તો આપને જે વર્ષ દરમિયાન તમારે ગણિત ભણવાનું છે એના વિશેની મેં તમને થોડીક માહિતી આપી છે. આપ સૌ છે એ આ તમામ માહિતી છે એ તમારી જે બુક છે એ બુકમાં નોંધી લો. તમારે પેપર સ્ટાઇલ અને તમારે કયા પ્રકરણ ભણવાનું છે એની તમે માહિતી છે એ તમારી બુકમાં નોંધી લો. આગળ હવે પછી આપણે છે આ પ્રકરણનો અભ્યાસ શરૂ કરીએ છીએ. ચાલો મિત્રો, તો આગળ હવે પ્રકરણની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પ્રકરણનું પૂર્વ ભૂમિકા આપણે બાંધી લઈએ. એટલે કે સમગ્ર પ્રકરણ દરમિયાન આપણે આ પ્રકરણમાંથી શું શીખશું, તો તમને સામે ડિટેલ આપેલી છે બધી. આ પ્રકરણમાં તમે છે એ શીખવા માટે તમારે સૌપ્રથમ તો સંખ્યાઓનો પરિચય મેળવવાનો છે. હવે સંખ્યાઓનો પરિચય એટલે શું, તો એના વિશે તો આપને માહિતી છે જ તે કે આપ સૌ છે એ અગાઉના ધોરણથી તમે આ બધા હું જે શબ્દ બોલું, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, આના વિશે સાંભળી શીખીને આવ્યા છો. તો એનું થોડું આ પ્રકરણમાં આપણે પુનરાવર્તન કરવાનું છે. ત્યારબાદ છેલ્લે ધોરણ 8માં તમે સમય સંખ્યા શીખીને આવ્યા છો, તો એની સામે અસમય સંખ્યાઓ એટલે શું એના વિશે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. ત્યારબાદ સમગ્ર સંખ્યાઓનો સમૂહ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે અને તેની દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ છે એટલે શું, તો કે કોઈ પણ સાદો અપૂર્ણાંક હોય એ સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું એને એની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. ત્યારબાદ બાળ દોસ્તો આપણે શીખશું સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ. તો સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ એટલે શું, તો કે અગાઉના ધોરણમાં તમે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યાઓ આ બધી સંખ્યાઓને છે એ સંખ્યા રેખા પર દર્શાવતા શીખી ગયા છો. તો હવે સમગ્ર તમામ પ્રકારની વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા પર કઈ રીતે થાય છે તેની પણ સમજૂતી આપણે આ પ્રકરણમાં મેળવવાની છે. ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કે મુખ્ય ગાણિતિક પ્રક્રિયાઓ તમને બધાને ખ્યાલ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આ બધી ગાણિતિક પ્રક્રિયાઓ સમગ્ર વાસ્તવિક સંખ્યા વચ્ચે કઈ રીતે સંબંધ ધરાવે છે, કઈ રીતે આ બધી ગાણિતિક પ્રક્રિયાઓ થાય છે તેની સમજૂતી પણ આપણે આ પ્રકરણમાં મેળવશું. અને ત્યારબાદ છે છેલ્લે વાસ્તવિક સંખ્યા માટેના ઘાતાંકના નિયમો. હવે મિત્રો ઘાત અને ઘાતાંક આવું બધું તમે છે એ અગાઉના ધોરણમાં શીખી ગયેલા છો. તો એમાં તમારે શું અભ્યાસ કરવાનો છે એમના વિશે પણ આપણે આગળ છે એ અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીશું આપણે સૌપ્રથમ સંખ્યાઓનો પરિચય દ્વારા. સંખ્યાઓનો પરિચય આપણે લઈશું. ચાલો મિત્રો, તો સંખ્યા પરિચયમાં આપણે હવે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે વાત કરીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપ સૌ પરિચિતમાં જ છો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું, તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ભાઈ 1થી શરૂ કરી 2, 3, 4 એમ અનંત સુધી જે સંખ્યાઓ વિસ્તરેલી છે, આવેલી છે એ તમામ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. આપણે પહેલા ધોરણથી છે એ પ્રાકૃતિક સંખ્યાઓના અભ્યાસથી માહિતગાર છીએ. આપણે પહેલા ધોરણમાં શરૂઆત કરી ત્યારથી જ તે આપણે એકડે 1, બગડે 2થી શરૂ કરીને અને 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, અબજ એમ આપણે શીખતા જ જઈએ છીએ. અનંત સુધી આવું સંખ્યા આવેલી છે. તો આવી બધી સંખ્યાઓનો જે જથ્થો છે એને પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહેવામાં આવે છે. અને પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. આપ અગાઉના ધોરણમાં છે આના વિશે તમને માહિતી મળેલી જ છે. ધોરણ 7, 8માં પણ આના વિશે તમને માહિતી મળેલી છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો જે જથ્થો છે એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. અને તમે ધોરણ 8માં ગણ પરિચયનો પણ અભ્યાસ કરેલો છે. તો ગણ પરિચયમાં ગણની ભાષામાં તમે છે એ આ રીતે તમે છે એ પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવી શકો છો. દાખલા કે પ્રાકૃતિક સંખ્યાઓ n બરાબર 1, 2, 3થી અનંત એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એ અનંત ગણ છે. આગળ મિત્રો આપણે વાત કરીએ તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે ક્યાંથી શરૂ થાય છે, તો કે 1થી શરૂ થાય છે. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ કોણ છે,
એક છે. ખાસ યાદ રાખજો, 1 માર્કના પ્રશ્નમાં તમને પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. એટલે કે શું? તો કે ભાઈ તમે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપશો? કોઈ એમ કે 100, તો 100ની માથે તો 101 આવે. કોઈ એમ કે 10,000, તો 10,000ની માથે પણ 10,001 આવે. એટલે કે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ વિસ્તરેલી છે. એટલા માટે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવી શક્ય નથી. બીજી રીતે કહીએ તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ એ અગણ્ય, અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણી શકાતી નથી. તો આ વિદ્યાર્થીઓ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે તમને માહિતી છે જ તે એનું પુનરાવર્તન આપણે કરી લીધું. તમે પણ તમારી નોટબુકમાં નોંધી લેશો. ત્યારબાદ આગળ આપણે મિત્ર વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો મિત્ર એકદમ સરળ છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે માત્ર એક શૂન્યને ઉમેરી દો. પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે માત્ર એક શૂન્યનો સમાવેશ કરી દો. એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ વત્તા શૂન્ય ભેગા મળીને જે પણ જથ્થો તૈયાર થાય છે એ જથ્થો છે એ પૂર્ણ સંખ્યાઓનો જથ્થો છે. અને તેને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, તમને પરીક્ષામાં પણ 1 માર્કમાં પ્રશ્ન પૂછે કે પૂર્ણ સંખ્યાઓનો કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? તો કે પૂર્ણ સંખ્યાઓને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. તેને ગણની રીતે કઈ રીતે લખેલું છે? તો ગણની રીતે પણ અહીંયા આપણને દર્શાવેલું છે કે ભાઈ W બરાબર 0, 1, 2, 3. તમે જોઈ લો મિત્રો કે ભાઈ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 એ ભેગા મળી ગયા અને જે ગણ બન્યો એ પૂર્ણ સંખ્યાઓનો ગણ બન્યો. હવે મિત્રો આ ખાસ યાદ રાખવાનું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા કોણ છે ભાઈ? શૂન્ય. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. હવે એ જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે એ જ રીતે કેમ કે પૂર્ણ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. તો કે પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો કે પૂર્ણ સંખ્યાઓ પણ કેટલી છે? અસંખ્ય છે. તો મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું કે ભાઈ પૂર્ણ સંખ્યા કોને કહેવાય? માત્ર પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં તફાવત શું? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે. એટલે મિત્રો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું. ખરા ખોટા વિધાનમાં પણ આપણને પૂછાઈ શકે છે. એટલે આ માહિતી આપણે યાદ રાખવાની કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થતો નથી. પ્રાકૃતિક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી, પરંતુ પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. બીજી રીતે કહીએ તો કે ભાઈ આ જે પ્રાકૃતિક સંખ્યા n છે એ આપણે W એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ઉપગણ છે. n છે એ પૂર્ણ સંખ્યાઓનો ઉપગણ છે. તો આ માહિતી મિત્રો તમે યાદ રાખજો. નીચે તમને ચિત્રમાં થોડીક છે, જો આ એક પોટલું બતાવેલું છે ને આ પોટલુંની અંદર જેટલી પણ સંખ્યાઓ છે એ તમામ છે એ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે મિત્રો. નીચે આગળ પણ જુઓ તમે તો હવે આ પ્રાકૃતિક સંખ્યામાં આ બેન છે, આ દીકરી છે, એ શું ના કરે છે? તો કે એક 0ને ઉમેરી દે છે. જે પ્રાકૃતિક સંખ્યાનો કોથળો હતો એ કોથળાને ખોલી એમાં એક શૂન્ય નાખી દે છે અને એ શૂન્ય ઉમેરવાથી એ જે સંખ્યાનો જથ્થો થઈ ગયો એ પૂર્ણ સંખ્યાનો જથ્થો થઈ ગયો, કેપિટલ Wનો જથ્થો થઈ ગયો. તો આ રીતે મિત્રો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓની માહિતી આપને મળી. આપની નોટબુકમાં પણ આની નોંધ તમે કરી લેજો. આગળ મિત્રો આપણે જઈએ તો હવે પૂર્ણાંક સંખ્યાઓની વાત લઈએ આપણે. તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ છે શું? આપણે આગળ પરિચિતમાં છે જ તે મિત્રો આનાથી. તો કે ભાઈ તમે છે એ જે તે સમયે સંખ્યા રેખા વિશે માહિતી તમને સંખ્યા રેખા બરાબર છે ને? આવી સંખ્યા રેખા તમે શીખી ગયા છો ને? તો આ સંખ્યા રેખામાં વચ્ચે 0 છે અને 0ની જમણી બાજુ બરાબર ને અસંખ્ય ધન સંખ્યાઓ છે, અસંખ્ય ધન સંખ્યાઓ છે. જ્યારે 0ની જમણી સાઈડ ઋણ સંખ્યાઓ છે, એ પણ કેવી છે? તો કે અસંખ્ય છે. તો આ રીતે મિત્રો જો આ અહીંથી 1થી શરૂ કરીને અનંત સુધી આગળ આપણે જઈએ તો એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એ પ્રાકૃતિક સંખ્યામાં એક 0 ભળી જાય તો પૂર્ણ સંખ્યા થઈ જાય.
હવે એ જ રીતે જીરોની ડાબી સાઈડ પણ આપણે જતા રહીએ અને એ તમામ ઋણ સંખ્યાઓને આપણે વચ્ચે ભેળવી દઈએ અને તમામ સંખ્યાઓનો જે સમૂહ મળે છે એ સમૂહ છે એ આપણી શું છે તો કે એ આપણી પૂર્ણાંક સંખ્યાઓ છે. અહીં પણ લખ્યું પણ છે કે ભાઈ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એની વિરોધી એટલે શું તો કે અગાઉના ધોરણમાં આપણે શીખી ગયેલા છીએ કે કોઈ પણ ધન સંખ્યા એ જ સંખ્યાની ઋણ સંખ્યા એ એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. એટલે કે બધી જ ધન સંખ્યાઓ, બધી જ ઋણ સંખ્યાઓ અને શૂન્ય આ તમામનો જથ્થો જે ભેગો મળે છે એ જથ્થાને શું કહેવામાં આવે છે? એ જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. અને ખાસ મિત્રો યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. અને એને ગણની ભાષામાં તમે અહીંયા જોઈ શકો છો. પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાને તમે ગણની ભાષામાં જોયું હતું તો અનંત હતી, પરંતુ અહીંયા તો જુઓ તમે બંને સાઈડ અનંત સુધી છે. એટલે કે ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને સુધી અનંત વિસ્તરેલી છે પૂર્ણાંક સંખ્યાઓ. એટલે આના પરથી આપણે મિત્રો એ પણ આપણે કહી શકીએ કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. તો આગળ મિત્રો હવે છે એ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ હશે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ. પરંતુ એ પહેલાં છે એ આપણે આ પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો જે છે એનો કેપિટલ અક્ષર ઝેડ એ ક્યાંથી આવેલો છે તો કે એ જર્મન ભાષાનો શબ્દ છે, ઝહેલેન પરથી આવેલો શબ્દ છે. ખાસ ખાલી જગ્યામાં પણ આપણને પૂછાય કે ભાઈ પૂર્ણ સંખ્યાનો માટે વપરાતો સંકેત ઝેડ છે એ જર્મન ભાષાના કયા શબ્દ પરથી આવેલો છે તો કે ભાઈ ઝહેલેન શબ્દ પરથી આવેલો છે. અને એનો અર્થ તો કે એનો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે સંખ્યા અથવા તો ગણવું. શું અર્થ થાય છે? સંખ્યા અથવા તો ગણવું એવો એનો અર્થ થાય છે. જે પણ આપણે છે એક માર્કના ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે. હવે વાત કરતા હતા આપણે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે તો મિત્રો આપ જુઓ છો કે જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને સાઈડ અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ છે. એટલે કે સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ છે નહીં. એટલે કે ન તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કહી શકીએ કે ન તો સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કહી શકીએ. અને પૂર્ણાંક સંખ્યાઓ પણ કેવી છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે. નીચે ચિત્રમાં તમે એની માહિતી જોઈ શકો છો કે આ જે છે આપણો કોથળો ભર્યો છે એ કોથળામાં ધન સંખ્યાઓ છે, ઋણ સંખ્યાઓ છે અને 0 પણ છે. એટલે કે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ આ તમામનો સમૂહ જે છે એ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આના વિશે તમને માહિતી મળી ગઈ. હવે આપણે આગળ જોઈએ તો સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવી. તો આના વિશે પણ તમે પરિચિતમાં છો કે ભાઈ સમય સંખ્યા તો કે આ તો તમે ધોરણ 8માં હજી ભણીને જ આવેલા છો. સમય સંખ્યાઓ કોને કહેવાય છે આની માહિતી આપ સૌ પાસે છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. તો સંખ્યા રેખા પર આપણે જોવો છો તમે કે ભાઈ 0ની જમણી સાઈડ અસંખ્ય ધન સંખ્યાઓ આવેલી છે, 0ની ડાબી સાઈડ અસંખ્ય ઋણ સંખ્યાઓ આવેલી છે. તો આ તમામ સંખ્યાઓ છે એ કઈ સંખ્યાઓ છે તો કે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે મિત્રો આગળ તમે માહિતી મેળવી લીધેલી છે, છતાં પણ એનો પરિચય આપણે થોડો વિસ્તારથી મેળવી કે ભાઈ અહીંયા તમે જો આ 1 પછી 2 આવે અને 2 પછી 3 એમ આગળ સંખ્યાઓ જાતી છે, ક્રમિક સંખ્યાઓ છે. પરંતુ મિત્રો આ જે 1 અને 2 છે, 1 અને 2 છે એ 1 અને 2ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. બરાબર છે, અસંખ્ય સંખ્યાઓ આવેલી છે જે અપૂર્ણાંક સંખ્યાઓ છે. તો આ અપૂર્ણાંક સંખ્યાઓ ભેગી મળી જે સંખ્યાઓ બને છે એ સમય સંખ્યાઓ છે. આ 1 અને 2ની વચ્ચે અસંખ્ય સંખ્યા લોકો એક સંખ્યાનું ઉદાહરણ ખાલી તમને આપું માત્ર તો એ ઉદાહરણ છે દાખલા કે 1/2 આમની વચ્ચે 1/2 આવેલી છે. તો આ રીતે આ તમામ બે ક્રમિક સંખ્યાઓ છે, અસંખ્ય સંખ્યાઓ આવેલી છે જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ આ તમામનો સમાવેશ થાય છે. તો આ જે તમામ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે. બીજી રીતે સમય સંખ્યાનો આપણે પરિચય મેળવીએ તો કે ભાઈ જો P અને Q પૂર્ણાંક હોય, પૂર્ણાંક એટલે કે Z હોય અને Q શૂન્યતર હોય તથા સંખ્યા R ને
પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. તો આરને સમય સંખ્યા કહે છે. સમજાણું ધોરણ 8માં પણ તમે ભણીને આવેલા છો. વિશેષમાં પરિચય મેળવી તો દાખલા તરીકે કોઈ એક પી બરાબર 3, ક્યુ બરાબર 4 બરાબર, એટલે કે એને 3/4 એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવ્યા. જ્યાં 3 છે એ શું છે તો કે પૂર્ણાંક છે અને 4 એ શૂન્યતર. 4 એ શૂન્યતર એટલે કેવું કે શૂન્ય સિવાયનું. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યા જેને તમે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકો તે સંખ્યા છે એ આપણી સમય સંખ્યા છે. અહીંયા પીના છેદમાં ક્યુ એટલે કે પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ એ 0 નથી. આ સ્વરૂપની બધી સંખ્યાઓના જથ્થાને સમય સંખ્યાઓનો જથ્થો કહે છે. ટૂંકમાં છેદમાં 0 ન હોવો જોઈએ, બાકી કોઈ પણ સંખ્યા છેદ એ હોઈ શકે છે. અને પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યા હોય. આવી જે સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ છે એ સમય સંખ્યાનો જથ્થો કહેવામાં આવે. સમય સંખ્યાના જથ્થાને સંકેતમાં કેપિટલ ક્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ સંકેત પણ આપણે યાદ રાખવાનો છે. પ્રાકૃતિક સંખ્યાને એન, પૂર્ણ સંખ્યાને કેપિટલ ડબલ્યુ, પૂર્ણાંક સંખ્યાને કેપિટલ ઝેડ અને સમય સંખ્યાને કેપિટલ ક્યુ. આ 4 સંકેતને આપણે ખાસ યાદ રાખવાનું છે. એક માર્કની ખાલી જગ્યામાં MCQમાં આપણને પૂછાઈ શકે છે. અહીંયા આપ મિત્રો જોઈ શકો છો કે આ થેલો જે છે એ થેલામાં હવે કઈ સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો છે તો કે આ થેલામાં હવે એન પણ છે, ડબલ્યુ પણ છે, ઝેડ પણ છે અને ક્યુ પણ છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે અને સમય સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. હજી વિશેષ સમય સંખ્યા વિશે માહિતી આપણે મેળવી તો કે ભાઈ અંગ્રેજી શબ્દ એક રેશનલ શબ્દ છે. રેશનલ એના પરથી રેશિયો શબ્દ આવેલો છે. અને ખાસ એક માર્કના પ્રશ્નમાં પણ પૂછે કે ભાઈ ક્યુ સંકેત એ અંગ્રેજી શબ્દ ક્વોન્ટિન્ટ પરથી આવેલો છે. આ પણ આપણને એક માર્કના ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછે છે ભાઈ ક્યુ શબ્દ છે અંગ્રેજી કયા શબ્દ પરથી આવેલો છે તો કે ક્વોન્ટિન્ટ શબ્દ પરથી આવેલો છે. જે રીતે આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ એ જ રીતે અહીંયા આપણે સમય સંખ્યાની વાત કરીએ તો કે સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ મેળવવું શક્ય છે નહીં. તો સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ એટલે કે આપણે ન કહી શકીએ કે આ સૌથી નાની સમય સંખ્યા છે કે સૌથી મોટી સમય સંખ્યા કઈ છે, એના વિશે પણ આપણે કહી શકતા નથી. મિત્રો આગળ એક વિશેષ માહિતી આપને આપવાની છે કે ભાઈ જો સમય સંખ્યાઓને છે તમે પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો તો એને અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. હવે અનન્ય એટલે એક જ રીત. અનન્ય એટલે શું? એક જ રીત કે ભાઈ પીના છેદમાં કોઈ પણ સમય સંખ્યા છે એને પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં તમારે દર્શાવવું હોય તો કોઈ એક રીતે નથી દર્શાવી શકતા, પણ અસંખ્ય રીતે તમે દર્શાવી શકો છો. એનું ઉદાહરણ નીચે તમને આપેલું છે. તમે અહીંયા જોવો છો ભાઈ 1/4, 2/8, 3/12, 4/16. એક રીતે તમે આ બધી સંખ્યાઓ જોવો છો તો તમામ 4 સંખ્યાઓ તમને અલગ અલગ દેખાય છે. પરંતુ મિત્રો જો તમે થોડુંક ધ્યાનથી એ વિચારશો તો 4 સંખ્યાઓ છે એ એક જ પ્રકારની સંખ્યાઓ છે. કઈ રીતે? ચાલો તો અહીંયા 2 અને 8માં એક સામાન્ય અવયવ છે 2. તમે જુઓ તો 2 એકા 2 અને 2 ચોકું 8 થઈ ગયા 1/4. અહીંયા પણ એક સામાન્ય અવયવ છે 3. 3 એકા 3, 3 ચોકું 12. સામાન્ય અવયવ દૂર થઈ ગયા તો 1/4 આવ્યા. અહીંયા પણ સામાન્ય અવયવ છે તો કે ભાઈ 4 એકા 4, ચોકે ચોકે 16. તમે જોઈ શકો છો મિત્રો કે હવે 4 સંખ્યાઓ કઈ છે તો કે 1/4 જ છે. એટલે કે ઉપર નીચે એક પણ સામાન્ય અવયવ છે નહીં. એટલે કે આ 4 સંખ્યાઓનું મૂલ્ય એક સમાન જ છે. બરાબર છે? તો આ રીતે હજી ખાલી આ 3-4 રીતે જ નહીં, 1/4ને અસંખ્ય રીતે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર છે? એને 20 આપણે 5/20 સ્વરૂપે પણ લખી શકીએ છીએ. બરાબર? 6/24 સ્વરૂપે પણ લખી શકીએ છીએ. એમ અસંખ્ય રીતે એને દર્શાવી શકાય છે. એક ઉદાહરણ આપણે લઈ લઈએ નીચે કે ભાઈ જો હું અહીંયા તમને એક સંખ્યા લખું છું તો કે ભાઈ 2/3. આ એક સમય સંખ્યા છે.
તો 2/3 સમય સંખ્યા છે એને બીજી રીતે આપણે લખવી હોય તો 4/6 આમ પણ લખી શકાય. બીજી રીતે હજી લખવી હોય આપણે તો 6/9 પણ લખી શકીએ આપણે. અહીંયા હજી આગળ આપણે લખવી હોય તો એને 8/12 પણ લખી શકીએ. આ જો તમામ સંખ્યાઓ છે એનું મૂલ્ય સમાન જ છે. 2/3 તો અહીંયા 2 દુ 4, 2 તેરી 6, અહીંયા 3 દુ 6, 3 તેરી 9, અહીંયા 4 દુ 8, 4 તેરી 12. જોયું તમામનું મૂલ્ય કેટલું છે તો કે 2/3 જ છે. તો આમ બરાબર છે. આ બધી સંખ્યાઓ છે 2/3, 2/3, 4/6, 6/9, 8/12. આ બધી કેવી સંખ્યાઓ છે? સમાન સંખ્યાઓ જ છે. બરાબર છે. તો આ માહિતી તમારે યાદ રાખવાની છે. ચાલો આગળ હજી પણ સમય સંખ્યા વિશે આપણે અભ્યાસ કરીએ કે ભાઈ આપણે ધોરણ 8માં શીખીને આવેલા જ છીએ કે ભાઈ પીના છેદમાં ક્યુનું સંખ્યા રેખા પર જ્યારે આપણે નિરૂપણ કરીએ છીએ, પીના છેદમાં ક્યુનું ક્યાં તો કે સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે આપણે છે એ સ્વીકાર લેવાનું હોય છે કે ભાઈ ક્યુ છે એ 0 નથી. બરાબર છે. અને પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. એટલે કે આપણે દાખલા તરીકે આપણે 4/8ને સમય સંખ્યામાં દર્શાવ્યું હોય તો એના સામાન્ય અવયવ તો કે ભાઈ 4 એકા 4, 4 દુને 8, 1/2ને સમય સંખ્યા પર દર્શાવવાની હોય છે. કેમ કે પી અને ક્યુનો એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ હોય નહીં. બરાબર છે. એટલે કે પી અને ક્યુનો એક પણ સામાન્ય અવયવ ન હોય તો એને પરસ્પર અવિભાજ્ય સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પી અને ક્યુ એ પરસ્પર કેવા હોવા જોઈએ? અવિભાજ્ય હોવા જોવે. બીજો મિત્રો ખાસ આ વાતનો આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ સમય સંખ્યાઓ કોઈ પણ એ અને બી, બરાબર છે, કોઈ પણ સમય સંખ્યા એ અને બી, એમાં એ અને બીમાં જો એ છે એ બીથી નાનો હોય, જો એ બીથી કેવો હોય? નાનો હોય, માટે એ અને બીની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ મળે છે. હમણાં મેં વાત કરીને કે ભાઈ એક સંખ્યા આપણે લઈ લઈએ 1 અને 2, તો એમાં 1 એ 2થી નાનો છે તો 1 અને 2ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે. 1, 2, 3, 4, 5 નહીં, અસંખ્ય સંખ્યાઓ છે એ કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે મળે છે. અને આ જે સમય સંખ્યાઓનો જે ક્યુ સમય સંખ્યાઓનો એ વિશેષ ગુણ છે કે કોઈ પણ બે સંખ્યાઓ છે, અસંખ્ય સમય સંખ્યા હોવી એ સમય સંખ્યાઓનો વિશેષ ગુણ છે જેને આપણે યાદ રાખવાનો છે. બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ આપણે કે ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા પણ છે. આ ખાસ યાદ રાખો મિત્રો. આપણને ખ્યાલ છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે અને દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા કઈ રીતે? કે ભાઈ દાખલા તરીકે 5 હોય તો 5 કઈ રીતે એ સમય સંખ્યા થાય? એને તો અંશ અને છેદ સ્વરૂપે દર્શાવેલા નથી. તો મિત્રો જે આપણે ઉદાહરણ પણ આપેલું છે, જુઓ તમે અહીંયા 7 છે તો કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ ને, એટલે કે 7 તો કે એને 7/1 સ્વરૂપે લખી શકાય. બીજી રીતે પણ 7ને લખવા હોય હું લખી શકું. દાખલા તરીકે હું લખું 14/2, તો 14/2 એટલે મેં લખ્યા કેટલા કહેવાય? 2 + 14 તો થયું ને. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે એને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા આ બધી શું છે? સમય સંખ્યા છે જ તે. ખાસ યાદ રાખવાનું. બરાબર છે. દરેક પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, તમામ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે. બીજી એક મિત્રો ખાસ આ વાતને અહીંયા ખાલી આપણે માત્ર અત્યારે એને અભ્યાસ કરી લઈએ, પરંતુ એનું વિગતે આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે ભાઈ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા તો અનંત આવૃત મળે. આ વાતને આગળ આપણે અભ્યાસ કરવાનો છે. માત્ર અત્યારે અહીંયા દશાંશ સ્વરૂપ શાંત અને અનંત આવૃત
એવું છે એને થોડી ચર્ચા કરી લઈ કે ભાઈ કોઈ પણ સમય સંખ્યા હોય એ સમય સંખ્યામાં એના અંશને છેદ વડે ભાગાકાર કરવામાં આવે અને પોઈન્ટમાં જે જવાબ આવે એ એનું દશાંશ સ્વરૂપ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો કે 1/5નું દશાંશ સ્વરૂપ 0.2 છે, 12/5નું દશાંશ સ્વરૂપ 2.4 છે, 2/3નું દશાંશ સ્વરૂપ 0.612 છે અને 1/6નું દશાંશ સ્વરૂપ 0.162 છે. હવે અહીંયા તમારી માટે પ્રશ્ન થશે કે આ 12 એ શું છે? તો એની વિશેષમાં સમજૂતી છે એ આપણે આગળ છે એ સમજૂતી મેળવવાની જ છે. તો ત્યાં સુધી આપણે રાહ જુઓ. પરંતુ દશાંશ સ્વરૂપ શાંત અને અનંત આવૃત એ શું છે એની પણ ચર્ચા છે એ આપણે આગળ જે ટૉપિક ભણવાના છે એમાં કરવાના છીએ. તો એ થોડોક રાહ જોઈ લઈ.